અત્યારે સમય શું છે ખબર? ત્યારે અમારે મોબાઈલ નહોતા અને અત્યારે મોબાઈલ છે. આ ડિફરન્સ છે. ત્યારે નેગેટિવિટીનો એટલો માહોલ નહોતો કે અમને પકડી શકે. અત્યારે ટોટલ નેગેટિવિટી આપણી આજુબાજુ માટા મારે. એટલા માટે આ વસ્તુ કેવી પડે અને તમારે સાંભળવી પડે. ત્યારે માહોલ નહોતા. અમે જો બચી ગયા હોય એને તો મોબાઈલના કારણે. અંકુરભાઈ, મોબાઈલ એટલા બધા નહોતા. 80% લોકોને પરીક્ષાનો ડર હોય છે. શું થાય, બરાબર, રિઝલ્ટ કેવું આવશે. જોકે તમે ચિંતા કરો છો ને એ એક બહુ પ્રામાણિકતાથી તમે ઈમાનદાર વ્યક્તિ છો કે તમને ભણતર પ્રત્યે પ્રેમ છે. અમે તો કોઈથી ચિંતા જ નથી કરી. અમારે તો રસ જ નહોતો. પણ એક વસ્તુ હતી, એટલી બધી વસ્તુ હું બોલ્યો ભણવાની અંદર રસ નહોતો. એવું બોલીને મારે ખરેખર ભણતરનું મૂલ્ય શું છે એ મારે તમને સમજાવવાનું છે. એક ઉદાહરણ મૂક. 10મા પછી ડિપ્લોમા કરવું છે. એ સમયની અંદર 4 ફેકલ્ટી હતી. 4 જ ફેકલ્ટી, બરાબર. એટલે બાપુજીને પૂછ્યું ડિપ્લોમા કરવું. એટલે બાપા કઈ ભણેલા નહીં. એટલે કે એવું ન કરવાનું, 10મા પછી 11મું જ આવે. સમજો, તમારા માતા પિતા બધા બેઠા છે, એજ્યુકેટેડ છે, ખ્યાલ આવે. અમને નહોતો આવતો, કારણ કે આખી જીવન મજૂરી કરી હોય એનું ખબર. એટલે એની વાત રાખી લેવા માટે કાંઈ વાંધો નહીં. પપ્પાએ કીધું છે ને તો 10મા પછી 11મું આવે તો 11મું જ કરવું. ઈચ્છા મારી ડિપ્લોમા કરવાની. સમજો, આજે વાત તમને કરી ને એની યારે વાત એટલા માટે કરું કારણ કે ત્યાંથી પાછી વાત પૂરી થાય. એ સમયની અંદર પહેલી ફેકલ્ટી, સારામાં સારી ફેકલ્ટી કહેવાતી ઈસી એન્જિનિયરિંગ. કે ભાઈ ઈસીમાં કોઈ જાય ને તો એનું એ હોશિયાર હોય ને, સાયન્સની અંદર મગજ એનું સારું હાલતું હોય ને ઈસીમાં જાય. પછી જાય મિકેનિકલમાં, પછી જાય ઇલેક્ટ્રિકલમાં, અને પછી આવે સિવિલ. સિવિલ તો છેલ્લું જ આવતું. સમજો તમે, હાવ છેલ્લું જેનું મેરિટ ઓછું હોય ને એ સિવિલમાં વયો જાય. જેટલા મારી સાથે હતા એણે 5 વર્ષ ડિગ્રી ડિપ્લોમ કમ્પ્લીટ કર્યું અને ઈસીમાં મિકેનિકલમાં ગયા. એ 5 વર્ષ પૂરા થયા, મિકેનિકલનો જમાનો વયો ગયો. 15,000માં નોકરી ચાલુ કરી. 5 વર્ષ પહેલા જે ડિમાન્ડ હતી એ 5 વર્ષ પછી નહોતી. પણ એ સમયે 2 વિદ્યાર્થી મારી સાથે એવા હતા જેણે 10 વર્ષ પછીનું જોઈ લીધું હતું કે 10 વર્ષ પછી 2 જ વસ્તુ પાવરફુલ હશે, કે જેની પાસે આઈટીનું મગજ હશે અને જેની પાસે સિવિલ. તે દિવસે બાળકોએ જેને કોઈને શિક્ષકોને વાત કરતા તો શિક્ષકોના મગજમાં વાત ન બેસતી. પણ 2 વિદ્યાર્થીઓ મારી પાસે, મારા મિત્રો છે, એણે ચોખ્ખું કીધું હતું કે આવનારો સમય ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચરની અંદર સિવિલ એન્જિનિયરોની જરૂર પડશે. એટલે આજે ભલે સિવિલની કોઈ વેલ્યુ નથી પણ આવનારા સમયમાં સિવિલની વેલ્યુ થશે. બસ વાત અહીંયા પૂરી. હવે વાત આ છે, હવે આવનારા 25 વર્ષ પછી શું છે એનું આજથી જો તમે વિચારશો તો તમારું કામ થાય. શોર્ટ માઇન્ડ મૂકી દો કે 22 દિવસ પછી કે 20 દિવસ પછી એક્ઝામ છે તો એક્ઝામ નહીં. જીવન બહુ મસ્ત છે ને બહુ લાંબુ છે. એટલે ટેન્શન લેવા જેવું કાંઈ છે નહીં, મૂંઝાવા જેવો કાંઈ પ્રશ્ન છે નહીં. અને મહત્વનો મુદ્દો, જેટલા પણ ભારતની અંદર મોટા બિઝનેસમેનો છે જેના ડાઉનની અંદર લાખો લોકો કામ કરે છે, એના શેઠિયા હોશિયાર ભણતરમાં નહોતા પણ એની સ્કિલ જે હતી, સ્કિલ, એણે પ્રામાણિકતાથી એની સ્કિલનો ઉપયોગ કર્યો. એટલા માટે ભણેલા લોકો પણ ત્યાં જોબ કરે છે. વાત કરવાની છે એ સ્કિલની કે જિજ્ઞાસા વગર, હવે શબ્દ પકડજો જેટલા પકડાય એટલા, જિજ્ઞાસા વગર તમે ઘટના બદલી શકો. ઘટના એનો ગુણ નો બદલી શકો. તમારા અંદર શીખવાની આ પહેલી ક્વોલિટી જીવનમાં કેળવી લેજો. શીખવાની, જાણવાની અને નવું કંઈક ડેવલપ કરવાની જ્યાં સુધી જિજ્ઞાસા નહીં હોય, તીવ્ર ઈચ્છા નહીં હોય, ત્યાં સુધી કૃષ્ણ પરમાત્મા જેવો પણ તમારી બાજુમાં ઊભો છે તો તમે જીતી નહીં શકો. અને જો એકવાર તમારી તીવ્ર ઈચ્છા છે શીખવાની, જાણવાની અને કંઈક કરવાની, તો તમારે કોઈની જરૂર નહીં પડે. આ બ્રહ્માંડ તમને મદદ કરશે. એક બસ મારે શીખવું છે, એના માટે પૂછવું પડે. મને બધું આવડે, MBA એમાં બહાર નીકળી પૂછીને ચાલુ. જિજ્ઞાસા મેન વસ્તુ છે. એ આ વાત તમને એટલા માટે કરી કે આ સેમિનારને મારે આવનારા સમય સુધી તમારા હૃદયમાં સ્થાપિત રાખવો છે. અને આ વાત એટલે કરી કારણ કે 2 દિવસ પછી તમે ભૂલી જાઓ કે આજે હું વાત કરી હતી. 8 દી પહેલા શાક હું ખાધું હતી તમને યાદ નહીં હોય તો તમને મારી વાત 5 દિવસ પછી કેમ યાદ કરી? પછી એક બીજી માથાકૂટ છે, યાદ કેમ રાખો? ચાલો હવે મારા જ એક્ઝામ્પલથી ચાલુ કરું. હા, અંગત વાત કરું, તમને ઉપયોગી બનશે. આ કાર્યક્રમ મને અંકુરભાઈએ
અને ધોળકિયાભાઈ બધાએ મને કીધું તમારે અમરેલી આવવાનું છે, તો મારે તમારી સામે બોલવાનું. તો જેવી રીતે તમારે એક્ઝામની અંદર છે એવી જ રીતે મારે આની પ્રિપેરેશન કરવાની કે શું બોલવાનું. અમરેલીની અંદર બાળકો બધા હશે, તો મારી થિયરી ઉપર જો હું તમને કહું કે તમે જે પણ વાંચો ને એને ઇમેજ બનાવો. શું બનાવો? ઇમેજ. હવે હું તમને એમ કહું, આમાં કોઈ એવું વ્યક્તિ ખરું કે નાનપણની અંદર અચાનક ઊભી હોય અને કૂતરું આવી ગયું, બિલાડું આવી ગયું હોય, સાપ આવી ગયો, હરપ આવી ગયો, બી ગયા હોય ને હજી ચિત્ર યાદ હોય એવી કોઈ છોકરી, એવી કોઈ બેન ખરી? આમાં કોઈ વિઠલેશ છે? કોઈ સાપ યાદ છે? કઈ ઘટના એવી હતી કે તમે ત્યાં સાપ આવી ગયો નહીં? એ ઘટના હજી પણ તમે યાદ કરો તો એક્ઝેક્ટ તમે એનું વર્ણન કરી શકો. બરાબર? ભૂલ્યા નથી. કેટલા વર્ષ થયા? કેટલા? 8 વર્ષ. બેસી જાઓ. એક જબરજસ્ત પદ્ધતિ છે કે જ્યારે સ્કૂલની અંદર શિક્ષકો ભણાવતા ભણાવતા પાછળ વયા જતા. ખબર છે તમને? ખ્યાલ છે કે અહીંયા બોર્ડમાં લખાવતા હોય, બોલતા 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 આમ પાછળ વયા જાય. સાંભળું સાંભળું સાંભળું. તો એ શું કામ જતા? આનું એક સાયન્સ હતું. હવે શિક્ષકને તો ટેબલ પાસે જ ઊભું રહેવાનું હોય ને પાછળ થોડું જવાનું હોય. આનું એક સાયન્સ છે. વિદેશની અંદર એક યુનિવર્સિટીની અંદર આનો અભ્યાસ કરાવવામાં આવેલો અને એક સરસ મજાનો સેમિનાર ચાલતો. એમાં એક જણો પાછળથી ઊભો ઊભો બોલતો હતો કે કોકોકોલા પીવાથી બુદ્ધિ વધે, કોકોકોલા પીવાથી બુદ્ધિ વધે, કોકોકોલા પીવાથી બુદ્ધિ. અભ્યાસ થયેલો. અને સાહેબ એ સેમિનાર પૂરો થયો અને નીચે 10 પ્રકારની કોલ્ડ ડ્રિંક્સ હતી. બરાબર? માત્ર ને માત્ર કોકોકોલા જ વેચાણી. નહીતર તો ધ્યાન તો આ હતું, પાછળ તો નહોતું. પાછળ જે વસ્તુ પકડે છે એ અચેતન મન છે. શિક્ષકો એટલા માટે પાછળ વયા જતા કે જ્યારે સાર કહેવાનો હોય બાળકને ત્યારે પાછળ વયા જાય. બાળક આગળ એની નજર હોય, એનું માઇન્ડ આગળ હોય અને બીજું મગજ પાછળથી પકડી લે સાર. આ સાયન્સ હતું. યાદશક્તિનો પ્રોબ્લેમ, યાદશક્તિ બદામ ખાવાથી ન આવે. તો બધા આજે આઈન્સ્ટાઈન ને ન્યૂટન હોય. કોઈ પણ વસ્તુ છે એની ઇમેજ બનાવો. તમને આખું પિક્ચરની સ્ટોરી યાદ રહેશે, તમને આખું ગીત યાદ રહેશે. બરાબર? હવે ઇમેજ કઈ રીતે બનાવવાની? મને કોઈ પૂછે કે તમે અહીંયા કઈ રીતે આવ્યા, હું સુરતથી અહીંયા સુધી આવ્યો એ વર્ણન તમને 20 મિનિટ સુધી કરી શકું. શું કામ? મારી સામે ઇમેજ ક્રિએટ થઈ છે, આખી ઇમેજ ક્રિએટ થઈ છે. એટલા માટે હવે તમે વાંચતા 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 ઝવેરચંદ મેઘાણીએ અમરેલીની અંદર મુલાકાત લઈ એક સરસ મજાની સ્કૂલમાં પ્રવચન આપ્યું. આ વાક્ય છે એટલે હવે સવાલ જવાબની અંદર આવે કે ઝવેરચંદ મેઘાણીએ સરસ મજાનું પ્રવચન ક્યાં આપ્યું હતું? આવો સવાલ આવે એટલે તરત જ આપણે જે પાકું કરેલું હોય ને એમાં ચડીએ નહીં. ઝવેરચંદ મેઘાણી ઓળખો છો? ઓકે, એનું ચિત્ર મગજમાં લાવો. આવી ગયું? ઝવેરચંદ મેઘાણીએ અમરેલીની અંદર જઈ અમરેલી લાવો. ઝવેરચંદ મેઘાણીને હાલતા હાલતા અમરેલી પોગાડો. પહોંચી ગયા? અમરેલીની અંદર જઈ એક સરસ મજાની સ્કૂલ આવી મગજમાં? આવી. સ્કૂલની અંદર જઈને સરસ મજાનું પ્રવચન આપ્યું. પ્રવચન સરસ મજાનું હોય તો લોકો તાળીઓ પાડે. મગજમાં ક્રિએટ કરો. આટલી વસ્તુ ક્રિએટ કરી, તમને 20 દિવસ પછી કોઈક પૂછશે ને આ વાક્ય તમને યાદ હશે. આને કહેવાય ઇમેજ ક્રિએટ કરવી. આ વસ્તુ રોજિંદા જીવનની અંદર બીજાને સાંભળવાથી અને તમે જે બોલો, બોલતા બોલતા ઇમેજ ક્રિએટ કરો. બોલતા બોલતા ફિલ્મ ક્રિએટ કરો. ફિલ્મ કોઈ દિવસ